નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાના ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે સોનું અને ચાંદી ખરીદવા વિચારી રહ્યા હોય તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવનીતમ ભાવ શું ચાલે છે અને આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના તાજા સોના અને ચાંદીના નવનીતમ અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી જે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા જે બધા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરો। આજે ચાંદીના ભાવ અને સોનાના ભાવ બંનેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। એક જ દિવસમાં ચાંદી 1.25 લાખ રૂપિયા ઘટાડો થયો છે, સાથે સોનું પણ હાલ તૂટી પડ્યું છે। મિત્રો, વાત કરીએ તો બુલિયન બજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી। આજરોજ ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઘટાડો થયો। એક જ ટ્રેડિંગ સેશનમાં ચાંદીમાં 1 લાખ રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનામાં પ્રતિ 10 ગ્રામે 33,000 રૂપિયાથી પણ વધારે છે એ ઘટાડો જોવા મળી રહ્યો છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX અને સ્થાનિક બુલિયન બજારમાં કિંમતી ધાતુઓ પર ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું। બજારમાં નિષ્ણાતો લાંબા સમયથી જે બબલ બસની ચેતવણી આપી રહ્યા હતા તે સાચી સાબિત થઈ હતી અને શુક્રવારનો દિવસ સોના અને ચાંદી માટે ઐતિહાસિક ઘટાડા તરીકે નોંધાયો હતો। એ અગાઉ આપણે મિત્રો વાત કરીએ તો ઐતિહાસિક ઉછાળા દિવસ તરીકે પણ સોનું અને ચાંદી જોવા મળ્યું હતું। બજારના આંકડાઓ મુજબ ચાંદીના ભાવમાં થયેલો ઘટાડો અભૂતપૂર્વ રહ્યો। 5 માર્ચની સપ્તાહની તારીખ સાથે ચાંદીનો વાયદો ગુરુવારે 3,99,893 પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો, જે શુક્રવારે ઘટીને 2,91,922 પહોંચી ગયો હતો। અને આજે વાત કરીએ તો 3,18,000થી લઈને 3,20,000 વચ્ચે જે વાયદો છે એ મૂવમેન્ટ કરતો જોવા મળી રહ્યો છે। ઓલ ઓવર મિત્રો વાત કરીએ તો અત્યારે જે સોનું છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। ચાંદી સાથે સાથે સોનામાં પણ ભારે ઘટાડો જોવા એટલે કે વેચવાલી જોવા મળી। 24 કેરેટ સોનાના ભાવમાં એક જ દિવસમાં ઘટાડો નોંધાયો। 2 એપ્રિલે જે સમાપ્ત થઈ રહ્યો છે વાયદો એની વાત કરીએ તો 1,83,962 રૂપિયા પ્રતિ 10 ગ્રામે ટ્રેડ થયો હતો ગુરુવારે, જે શુક્રવારે ઘટીને 1,50,000 અને આજે 1,40,000 રૂપિયાની સપાટી છે એના ઉપર જોવા મળી રહ્યો છે। સોનામાં એક જ ટ્રેડિંગ સેશનમાં વાત કરીએ તો 13,113 રૂપિયાનો ઘટાડો થયો હતો। અને મિત્રો, આગામી દિવસોમાં સોના અને ચાંદીમાં કઈ રીતની સ્થિતિ આવે છે એ જ્યારે બજેટ લોન્ચ થશે અને અમેરિકામાં શટડાઉનની જે સ્થિતિ સામે આવશે તેના ઉપર મિત્રો આધાર રહેલો છે। બજાર વિશ્લેષકોના મતે આ ઐતિહાસિક ઘટાડા પાછળ અનેક કારણો જવાબદાર છે। સૌથી મોટું કારણ છે એ પ્રોફિટ બુકિંગ છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ સર્વકાલીન ઊંચાઈએ પહોંચ્યા હતા ત્યારે રોકાણકારો ભારે નફો બુક કરવાનું શરૂ કરી દીધું છે, જેના કારણે બજારમાં વેચવાલીનું દબાણ વધી ગયું। આ ઉપરાંત US ડોલરની પણ મજબૂતાઈ અને US ટ્રેજરી બિલ્ડ છે એમાં પણ વધારે એક કિંમતી ધાતુઓ પર દબાણ છે વધાર્યું છે। ડોલર મજબૂત થતાં અન્ય દેશો સોના અને ચાંદી જેવી કોમોડિટીઝ ખરીદવી મોંઘી બની જાય છે, જેના કારણે તેની માંગ છે એમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે। ફેડરલ રિઝર્વ અને અમેરિકન રાજકારણ સંબંધિત પરિબળોએ બજારની ભાવનાને અસર કરી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોથી વૈશ્વિક તણાવમાં ઘટાડાના જે સંકેતો મળ્યા છે। જ્યારે US ફેડમાં જેરોમ પોવેલને બદલવાના સમાચારે રોકાણકારોને સુરક્ષિત રોકાણ માનતા સોના અને ચાંદીથી થોડા દૂર કરી દીધા છે। આજે વાત કરીએ તો આ ક્રેશ સાબિત કરી શકે છે કે તેજી બાદનું જે કરેક્શન છે કેટલું ઘાતક બની શકે છે। નિષ્ણાતોનું એવું માનવું છે કે આગામી દિવસોમાં ગોલ્ડ ETFs અને ફ્યુચર્સ બજારમાં વધુ સ્થિરતા એટલે કે વોલેન્ટાઇન જોવા મળી શકે છે। ખાસ કરીને જે સિલ્વર ETF છે એમાં મિત્રો ભારે ઘટાડા અથવા તો વધારા છે જોવા મળે એવી સંભાવના છે। રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઉતાવળમાં ઘટતી છરીને પકડવાનો પ્રયાસ ન કરે અને કોઈ પણ રોકાણ અંગેનો જે નિર્ણય લે એ પહેલાં પોતાના નાણાકીય સલાહકારની સલાહ લે એ અવશ્ય છે।
તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ લાઈક કરી દેજો. તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો. અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ જે પણ મિત્રો અત્યારે સોનું અને ચાંદી લેવા માંગતા હોય અથવા તો ETFs લેવા માંગતા હોય તો પહેલાં એનું જે એનાલિસિસ છે સ્ટડી કરી ત્યારબાદ જ ગમે તે છે એમાં આપણા રૂપિયાનું રોકાણ કરવું એ જરૂરી છે.